વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ કેમેસ્ટ્રી બાય દેવાંગ મિસ્ત્રી. આજના વિડીયોમાં આપણે જોઈશું બેટા ધોરણ 12નું 10મું ચેપ્ટર કેમેસ્ટ્રીનું, જેમાં બોર્ડ માટેનું આપણે રિવિઝન કરીશું. 2021ની બોર્ડની પરીક્ષા માટેનું રિવિઝન. જે બોર્ડે ટોપિક કેન્સલ કરી નાખ્યા છે એ હું અહીંયા રિવિઝનમાં નહીં લઉં, કેમ કે બોર્ડની પરીક્ષા માટે મહત્ત્વના નથી. પરંતુ તમને ડિટેલમાં જો જોઈતું હોય, આખું ચેપ્ટર જ શીખવાનું બાકી જો હોય, તો આ જ ચેનલની અંદર પ્લેલિસ્ટ અલગ અલગ બનાવેલા છે. તેમાં 12 ગુજરાતી મીડિયમના પ્લેલિસ્ટમાં આ ચેપ્ટરને મેં ડિટેલમાં સમજાવ્યું છે. અત્યારે હું એનું ફટાફટ ક્વિક રિવિઝન સમજાવીશ. અને રિવિઝનમાં પણ જે ટૉપિક તમને આવડતો હોય તેને ફાસ્ટ ફોરવર્ડ કરીને નેક્સ્ટ ટૉપિક તમે જોઈ શકો છો. ઓકે, વિડીયોને એન્ડ સુધી જોજો બેટા. સૌથી પહેલો મુદ્દો હું જે શીખવાડીશ અહીંયા કે આલ્ફા કાર્બનના સંકરણના આધારે વર્ગીકરણ. આલ્ફા કાર્બનના સંકરણના આધારે હેલોજનયુક્ત સંયોજનોનું વર્ગીકરણ. આલ્ફા કાર્બન એટલે શું? હેલોજન પરમાણુ જે કાર્બન સાથે જોડાયેલો છે તે કાર્બનને કહેવાય આલ્ફા કાર્બન. હવે પહેલો પ્રકાર છે, જો આલ્ફા કાર્બનનું સંકરણ sp3 થાય તો એને 3 પ્રકારમાં વિભાજિત કરી શકીએ છીએ. એક છે હેલો આલ્કેન, બીજું છે એલાઇલિક હેલાઇડ, પછી છે બેન્ઝાઇલિક હેલાઇડ. ઠીક છે. જો આલ્ફા કાર્બનનું સંકરણ sp2 થાય તો વિનાઇલ હેલાઇડ અને હેલોએરિન અથવા તો એરાઇલ હેલાઇડ એવા પ્રકારો છે. હા, sp સંકરણ વિશેનો પ્રકાર અહીંયા આપણી બુકમાં આપેલો નથી, એટલે આપણે 5 પ્રકાર મુખ્ય જોઈશું. 1 બાય 1 દરેકના આપણે ઉદાહરણ જોઈ લઈએ એટલે તમને આઈડિયા આવી જાય કે કોણે શું કહેવાય. અહીંયા જે બોર્ડ પર દર્શાવેલી છે એ વ્યાખ્યા તમે સમજો. હેલો આલ્કિન સૌ પ્રથમ પ્રકાર, જેમાં આલ્ફા કાર્બનનું તો sp3 સંકરણ થશે જ, પરંતુ સંયોજનની અંદર તમામ કાર્બનનું સંકરણ sp3 થશે. મતલબ કે સંયોજનની અંદર કોઈ જગ્યા પર ડબલ બોન્ડ કે ટ્રિપલ બોન્ડ નહીં હોય, બધી જ જગ્યાએ કાર્બન સિંગલ બોન્ડથી જોડાયેલો હશે. સંયોજન કાં તો ચક્રીય પણ હોઈ શકે અથવા બિનચક્રીય પણ હોઈ શકે. ઠીક છે બેટા. તો વ્યાખ્યા શું છે જુઓ. જે હેલોજનયુક્ત કાર્બનિક સંયોજનમાં હેલોજન પરમાણુ sp3 સંકૃત કાર્બન હોય, એટલે કે આલ્ફા કાર્બન sp3 સંકૃત હોય અને બધા જ બાકીના બધા કાર્બન પણ sp3 સંકૃત હોય, તેવા સંયોજનોને આલ્કાઇલ હેલાઇડ અથવા તો હેલો આલ્કિન કહે છે. હવે બિનચક્રીય હેલો આલ્કેનનું સામાન્ય સૂત્ર, કેમ કે બને છે આલ્કેનમાંથી એક હાઇડ્રોજન તમે નીકાળ દો. આપણને ખબર છે બિનચક્રીય આલ્કેનનું સૂત્ર શું છે? સામાન્ય સૂત્ર CnH2n+2. તો એક H ઓછો થઈ જાય એટલે શું થઈ જાય? CnH2n+1. અને X એટલે હેલોજન, ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન. તેનું સામાન્ય સૂત્ર થઈ જશે CnH2n+1X. અને જો ચક્રીય હેલો આલ્કેન હોય, મતલબ કે સાયક્લોપ્રોપેન, સાયક્લોબ્યુટેન, સાયક્લોપેન્ટેન, સાયક્લોહેક્ઝેન, એમાંથી હાઇડ્રોજનનું વિસ્થાપન થઈ જાય તો સૂત્ર બને છે, અને હેલોજન જોડાઈ જાય તો સૂત્ર બને CnH2n-1X. ઓકે. હવે અહીંયા જે બધા બતાવ્યા છે ને એ બધા પ્રાથમિક હેલો આલ્કેન છે. આ બધા જે છે દ્વિતીયક હેલો આલ્કેન છે, અને આ જે છે તૃતીયક હેલો આલ્કેન. કેવી રીતે નક્કી કરીશું? તો હેલોજનની સાથે જોડાયેલો કાર્બન કેવો છે? એક જ કાર્બન સાથે જોડાયેલો હોય, અથવા અહીંયા બીજો કોઈ કાર્બન જ નથી. બરાબર ને? અહીંયા જો હેલોજન સાથે જોડાયેલો કાર્બન ડાયરેક્ટલી બીજા એક જ કાર્બન સાથે જોડાયેલ છે. બધામાં એ શરત પાલન થાય છે. બીજું, ઉપર રહેલી વ્યાખ્યાનું પાલન તો થાય છે જ કે આખા કોઈ પણ સંયોજનમાં કોઈ કાર્બન ડબલ બોન્ડ કે ટ્રિપલ બોન્ડવાળું નથી. બધાનું સંકરણ કયું થયું છે? sp3. ઇવન તમે કોઈ પણ ઉઠાઈને જોઈ લો. હા, આ લોકોને પ્રાથમિક કેમ કહેવાય? જુઓ, ચેક કરો. હેલોજનની X એટલે ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન, હેલોજનની સાથે જોડાયેલો કાર્બન સિંગલ બોન્ડવાળો sp3 સંકૃત, અને બાકીના બધા કાર્બન બી કેવા છે? sp3 સંકૃત. બીજું, અને પ્રાથમિક કેમ કીધો? કેમ કે હેલોજનની સાથે જોડાયેલ કાર્બન ડાયરેક્ટલી બીજા એક જ કાર્બન સાથે જોડાયેલ છે. પરંતુ આ બધામાં ચેક કરો તો હેલોજનની સાથે જોડાયેલો કાર્બન બીજા 2 સાથે જોડાયેલ છે. જુઓ, આ કાર્બન બીજા 2 સાથે છે. અહીંયા પણ એવું જ છે. હેલોજન સાથે જોડાયેલો કાર્બન આલ્ફા કાર્બન બીજા 2 કાર્બન સાથે છે. અને આ લોકો છે તૃતીયક. આ લોકોના નામ વિશે આપણે ચર્ચા કરીએ છીએ. અત્યારે જસ્ટ ખાલી શું જોયું આપણે? એ લોકોનું ક્લાસિફિકેશન જોયું, ઉદાહરણ જોયા. હજી આગળ જોઈએ બીજા પ્રકારો. ત્યારબાદ બીજો પ્રકાર જોઈએ, એલાઇલિક હેલાઇડ. એલાઇલિક હેલાઇડમાં વ્યાખ્યા શું છે સમજો. જે હેલોજનયુક્ત કાર્બનિક સંયોજનમાં એલિફેટિક sp3 સંકૃત કાર્બન, એલિફેટિક sp3 સંકૃત કાર્બન એટલે સિંગલ બોન્ડેડ કાર્બન કે જેની સાથે હેલોજન જોડાયેલ છે, તે
કાર્બન દ્વિબંધ કાર્બન યુક્ત sp2 સંકૃત કાર્બન સાથે જોડાયેલ હોય તેને એલાઇલિક હેલાઇડ કહે છે. તો કે સર કહેવા શું માંગે છે? આ કાર્બન છે આલ્ફા કાર્બન, જેનું સંકરણ કયું થયું છે? sp3 એલિફેટિક કાર્બન, કે જેનું સંકરણ થયું છે sp3, અને તે કાર્બન દ્વિબંધ કાર્બન, આખી શૃંખલા તમારી એલિફેટિક છે ને, એ sp3 સંકૃત કાર્બનની બાજુમાં sp2 સંકૃત કાર્બન છે કે જે દ્વિબંધમાં જોડાયેલ છે. તો આખા સંયોજનને શું કહેવાશે? એલાઇલિક હેલાઇડ. ફરીથી એકવાર વ્યાખ્યા સમજી લો. હેલોજનની સાથે જોડાયેલો કાર્બન, પહેલાં તો આખું સંયોજન કેવું છે? એલિફેટિક. એમાં હેલોજનની સાથે જોડાયેલો આ કાર્બન, જેનું સંકરણ છે sp3 આલ્ફા કાર્બન, જેને આપણે કહીએ છીએ, જે કોઈ પણ એક બાજુએ sp2 સંકૃત કાર્બન સાથે જોડાયેલ છે કે જે દ્વિબંધમાં જોડાયેલ છે. દ્વિબંધ છે, જો ખ્યાલ આવે, દ્વિબંધ ધરાવે છે. સિમ્પલ લેંગ્વેજમાં કહું, ડબલ બોન્ડની બાજુવાળો કાર્બન કે જે સિંગલ બોન્ડવાળો હોય, ત્યાં હેલોજન જોડાયેલો હોય તો એને શું કહી દેવાનું? એલાઇલિક. અથવા ઊંધી રીતે યાદ રાખો કે હેલોજન સાથે જોડાયેલો કાર્બન sp3 સંકૃત છે અને તે દ્વિબંધ સાથે જોડાયેલો હોય, દેટ્સ ઇટ. તેને આપણે કહીશું એલાઇલિક. અને એ કન્ડિશન અહીંયા ફૂલફિલ થાય છે. જુઓ, આ કાર્બનનું સંકરણ કયું છે? sp3, અને આ લોકોનું સંકરણ છે sp2. હેલોજન સાથે જોડાયેલો કાર્બનનું સંકરણ છે sp3, સિંગલ બોન્ડવાળો કાર્બન, અને તે ડબલ બોન્ડની બાજુમાં છે. ઠીક છે બેટા? સિમ્પલ છે. ત્યારબાદ ત્રીજો પ્રકાર, બેન્ઝાઇલિક હેલાઇડ. બેન્ઝાઇલિક હેલાઇડની વ્યાખ્યા જુઓ. જે હેલોજનયુક્ત કાર્બનિક સંયોજનોમાં હેલોજન પરમાણુ જે sp3 સંકૃત કાર્બન પરમાણુ સાથે જોડાયેલ છે તે કાર્બન પરમાણુ, એટલે કે હેલોજન સાથે જોડાયેલ કાર્બન પરમાણુ એટલે આલ્ફા કાર્બન, તે એરોમેટિક વલય, બેન્ઝીન વલય, એરોમેટિક વલયના કાર્બન કાર્બન દ્વિબંધ ધરાવતા sp2 સંકૃત કાર્બન પરમાણુ સાથે જોડાયેલ હોય તેને બેન્ઝાઇલિક હેલાઇડ કહે છે. તો કે શું કહેવા માંગે? જુઓ જરા, અહીંયા ધ્યાન આપજો. હેલોજન સાથે જોડાયેલું કાર્બનનું સંકરણ કયું છે? sp3, સિંગલ બંધવાળો છે, અને તે બેન્ઝીન વલય. તો આપણે જાણીએ છીએ બેન્ઝીન વલયની અંદર શું હોય? બધા જ કાર્બનનું સંકરણ કયું થયું હોય છે? sp2, 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 sp2. બરાબર. એટલે કે હેલોજન જે કાર્બન સાથે જોડાયેલ છે તે તો sp3 છે જ, અને તે એરોમેટિક વલય સાથે જોડાયેલ છે. તેવા પ્રકારને શું કહેવાય? બેન્ઝાઇલિક હેલાઇડ. ધેટ્સ ઇટ. રહેશે યાદ? હેલોજન પરમાણુ જ્યાં જોડાયેલ છે આલ્ફા કાર્બન સાથે, તેનું sp3 સંકરણ થયું છે, અને તે પોતે કોની સાથે જોડાયેલ છે? બેન્ઝીન વલય સાથે. આલ્ફા કાર્બન કોની સાથે કનેક્ટેડ છે? બેન્ઝીન વલય સાથે. બસ. આ ત્રણેય સંયોજનોમાં બેન્ઝાઇલિક હેલાઇડની વ્યાખ્યાનું પાલન થાય છે, પરંતુ આ જે છે તે પ્રાથમિક બેન્ઝાઇલિક છે. પ્રાથમિક બેન્ઝાઇલિક હેલાઇડ છે. આ દ્વિતીયક બેન્ઝાઇલિક હેલાઇડ છે, અને આ તૃતીયક બેન્ઝાઇલિક હેલાઇડ છે. ઠીક છે બેટા? બેન્ઝાઇલિક હેલાઇડનું કન્ફ્યુઝન મોટાભાગના છોકરાઓને થતું હોય છે એરોમેટિક હેલાઇડ સાથે. એરોમેટિક હેલાઇડ અલગ વસ્તુ છે, બરાબર છે. એરાઇલ હેલાઇડ જેને આપણે કહીએ, એરાઇલ હેલાઇડ અલગ વસ્તુ છે. આ બેન્ઝાઇલિક હેલાઇડમાં હેલોજન ડાયરેક્ટ બેન્ઝીન સાથે નથી જોડાયેલો, તે sp3 સંકૃત કાર્બન સાથે જોડાયેલ છે. તે કાર્બન sp3 સંકૃત કાર્બન, સિંગલ બોન્ડવાળો કાર્બન બેન્ઝીન વલય સાથે જોડાયેલ છે. એટલે કે ભૂલથી પણ હેલોજન સીધું જ જો બેન્ઝીન વલય સાથે જોડાયેલ હોય તો એને બેન્ઝાઇલિક કહેવાય નહીં. ઠીક છે બેટા? ત્યારબાદ નેક્સ્ટ પ્રકાર છે વિનાઇલ હેલાઇડ. આની આગળ આપણે જોયું આલ્કાઇલ હેલાઇડ, બીજું જોયું આપણે એલાઇલિક હેલાઇડ, ત્રીજું જોયું બેન્ઝાઇલિક હેલાઇડ. ચોથો પ્રકાર છે વિનાઇલ હેલાઇડ. જે હેલોજનયુક્ત કાર્બનિક સંયોજનોમાં હેલોજન પરમાણુ એલિફેટિક કાર્બન કાર્બન દ્વિબંધ યુક્ત sp2 સંકૃત કાર્બન સાથે જોડાયેલ હોય તેને વિનાઇલ હેલાઇડ કહે છે. અહીંયા હેલોજન પરમાણુ ડાયરેક્ટ ડબલ બોન્ડવાળા કાર્બન સાથે જોડાયેલો હશે, અને આનું સંકરણ કયું થયું છે? sp2. ખ્યાલ આવે છે બાળકો? હા, પછી તેની આ બાજુવાળો કાર્બન ગમે તે હોય, sp3 વાળો હોય, sp2 વાળો હોય, ડઝ નોટ મેટર. પણ હેલોજન જ્યાં જોડાયેલ છે તે કાર્બનનું સંકરણ શું છે? sp2. ને બીજું એ એલિફેટિક સંયોજન છે. એરોમેટિક સંયોજન હોય તો ન ચાલે, આ પણ એલિફેટિક સંયોજન જ છે, જ્યાં હેલોજન સીધો ડબલ બોન્ડવાળા કાર્બન સાથે જોડાયેલ છે. પરંતુ જો આવું હોય તો એને આપણે વિનાઇલ હેલાઇડ ના કહી શકાય. આ એરાઇલ હેલાઇડ છે, આના પછીનો પ્રકાર છે. હે ને? જોવામાં ભલે બંને સરખા લાગે, પણ આ આલ્કીન નથી,
આ એરિન સંયોજન છે. ખ્યાલ આવે છે બેટા? તો વિનાઇલ હેલાઇડમાં સિમ્પલ શું યાદ રાખવાનું? હેલોજન જે કાર્બન સાથે જોડાયેલો હોય તે પહેલાં તો એલિફેટિક સંયોજન હોવું જોઈએ, અને તે કાર્બન ડાયરેક્ટ જે હેલોજન સાથે જોડાયેલો કાર્બન જે છે તે ડબલ બોન્ડવાળો હોવો જોઈએ. ઠીક છે બેટા? ત્યારબાદ 5મા નંબરનું સંયોજન હેલોએરિન અથવા તો એરાઇલ હેલાઇડ. વ્યાખ્યા શું છે જોઈએ. જે હેલોજનયુક્ત કાર્બનિક સંયોજનોમાં હેલોજન પરમાણુ એરોમેટિક વલયના sp2 સંકૃત કાર્બન સાથે જોડાયેલો હોય, ડાયરેક્ટ બેન્ઝીન વલય સાથે જોડાયેલો હોય, એરોમેટિક વલય સાથે ડાયરેક્ટ જોડાયેલો હોય, તો તેવા સંયોજનને હેલોએરિન અથવા તો એરાઇલ હેલાઇડ કહે છે. આ બધા સંયોજનોની અંદર તમે જુઓ, બીજો કોઈ સમૂહ હોય ના હોય વાંધો નહીં, પણ હેલોજન તો હશે જ, અને હેલોજન ડાયરેક્ટ બેન્ઝીન વલય સાથે જોડાયેલો હોવો જોઈએ. તો એને શું કહેવાશે? હેલોએરિન. એક હેલોજન હોય, બે હેલોજન હોય, એક હેલોજન બીજો કોઈ સમૂહ હોય, પણ હેલોજન ડાયરેક્ટ ક્યાં જોડાયેલો હશે? બેન્ઝીન રિંગ સાથે, બેન્ઝીન વલય સાથે. અને બેન્ઝીન વલયના બધા કાર્બનનું સંકલન કેવું થયું હોય છે? sp2. મોટાભાગના છોકરાઓ કન્ફ્યુઝ થતા હોય છે એરાઇલ હેલાઇડ અને બેન્ઝાઇલિક હેલાઇડ. બેટા આ જે છે તેને આપણે એરાઇલ હેલાઇડ ના કહી શકાય, તેને આપણે શું કહીશું? બેન્ઝાઇલિક હેલાઇડ. કેમ કે હેલોજન ડાયરેક્ટ બેન્ઝીન વલય સાથે નથી જોડાયેલો, તે sp3 સંકૃત કાર્બન સાથે જોડાયેલ છે, અને તે કાર્બન આલ્ફા કાર્બન બેન્ઝીન વલય સાથે જોડાયેલ છે. એટલે આ સંયોજન મેં અહીંયા દોર્યું છે ને, તે બેન્ઝાઇલિકનું ઉદાહરણ છે, હેલોએરિન અથવા એરાઇલ હેલાઇડનું ઉદાહરણ નથી. ઠીક છે બેટા? ત્યારબાદ નેક્સ્ટ ટોપિક જોઈએ આપણે આગળ. આના પછીનો ટોપિક છે નામકરણ. તમારી પાસે રેફરન્સ બુક છે, એની અંદર નામકરણ તો બહુ બધા આપેલા છે, સ્વાધ્યાયના નામકરણો બી અંદર આપેલા છે. આપણે આ જ ચેપ્ટરના વિડીયોની અંદર આગળ આખું જે ચેપ્ટર ભણ્યા તેમાં ડિટેલમાં નામકરણ કરેલા છે. શોર્ટમાં સમજાવી દઉં એક પદ્ધતિ, જે પદ્ધતિ તમને કામ લાગશે. એલિફેટિક સંયોજનોના IUPAC નામ માટે શું યાદ રાખશો? જો અહીંયા પહેલાં તો કાર્બન સંખ્યા 1, તો એનું વર્ડ રૂટ એટલે શબ્દ. 1 કાર્બન હોય તો શું લગાડવાનું? મિથ. 2 હોય તો ઇથ. 3 હોય તો પ્રોપ. 4 કાર્બન હોય તો બ્યુટ. બરાબર? 5 કાર્બન હોય તો પેન્ટ. એમ કરતાં 6 હોય તો હેક્સ, 7 હોય તો હેપ્ટ, 8 હોય તો ઓક્ટ, 9 હોય તો નોન, 10 હોય તો ડેક. પછી 11 તો અનડેક, 12 હોય તો ડોડેક. 10 સુધી હાલમાં યાદ રાખવું ચાલશે. પછી બીજા નંબર પર આવશે પ્રાથમિક પ્રત્યય. પ્રાઇમરી સફિક્સ, કાં તો એન અથવા ઇન અથવા આઇન. એન ક્યારે આવે? જ્યારે કાર્બન સિંગલ બોન્ડ હોય, તો બધા જ કાર્બન સિંગલ બોન્ડ કાર્બન હોય તો એન. જો મિનિમમ 1 અથવા વધુ ડબલ બોન્ડ હોય તો ઇન લગાડવાનું. 2 ડબલ બોન્ડ હોય તો ડાઇન, 3 હોય તો ટ્રાઇન, એ રીતના. ટ્રિપલ બોન્ડ હોય કાર્બન, ટ્રિપલ બોન્ડ કાર્બન, તો આઇન લગાડવાનું. 2 વખત હોય તો ડાયાઇન. ઠીક છે? પછી એની પાછળ શું લગાડવાનું? દ્વિતીયક પ્રત્યય. દ્વિતીયક પ્રત્યય જે છે તેમાં OH, CHO, COOH, બરાબર છે, NH2 વગેરે આપણે લગાડી શકાય. ધારો કે OH સમૂહ હોય તો ઓલ દ્વિતીયક પ્રત્યય લાગે, ઓલ. ત્યારબાદ CHO હોય તો આલ, COOH હોય તો ઓઇક એસિડ. કીટોન સમૂહ હોય CO તો ઓન. ઠીક છે? COCl હોય તો ઓઇલ ક્લોરાઇડ, એસિડિક ક્લોરાઇડ જેને આપણે કહીએ, RCOCl. આ ડેશ એટલા માટે લગાવું છું કે આજુબાજુમાં શું હશે? કાર્બનની ચેઇન હશે. આ વસ્તુ 11મા ધોરણમાં શીખવાડી હતી, પણ આ કામ લાગશે બેટા એલિફેટિક સંયોજન નામકરણ માટે. પછી જો COOR આવું હોય તો એસ્ટરમાં શું લાગે? O8. પછી CONH2 હોય એમાઇડ સંયોજનોમાં પાછળ એમાઇડ લગાડવાનું, એમાઇડ. અને કાર્બન શૃંખલા સાથે સીધું NH2 જોડાયેલ હોય, NH2 અથવા NH અથવા N, આમાં આપણે લગાડવાનું એમાઇન પાછળ. બરાબર? CN જોડાયેલ હોય
તો આપણે પાછળ લગાડવાનું નાઇટ્રાઇલ. SO3H હોય તો સલ્ફોનિક એસિડ. પછી એ સિવાય બીજા ઘણા બધા છે, પણ હાલમાં આટલું યાદ રાખો ઇનફ છે. પ્રાથમિક પ્રત્યય પછી શું લગાડવાનું? દ્વિતીયક પ્રત્યય, મતલબ મિથેનોલ, મિથેનાલ, મિથેનોઇક એસિડ. ખ્યાલ આવે છે બેટા? એ રીતના ઇથેનોલ, ઇથેનાલ, ઇથેનોઇક એસિડ. એ રીતના ઇથઇન ઓલ, ઇથઇન આલ, એ રીતે પણ હોઈ શકે છે. પછી એની આગળ પ્રાથમિક પૂર્વક, નામની આગળ લાગીને પૂર્વક કહેવાય, પ્રિફિક્સ. પ્રાથમિક પૂર્વકમાં સાયક્લો લાગશે. જો ચક્રીય હોય તો, ચક્રીય ના હોય તો પ્રાથમિક પૂર્વક નહીં લગાડવાનું. અને એની આગળ, બરાબર, પ્રાથમિક પૂર્વકની આગળ શું લાગશે એ તમને કહું. પ્રાથમિક પૂર્વકમાં સાયક્લો, અને એની આગળ દ્વિતીયક પૂર્વક તરીકે જો આર હોય, મિથાઇલ, ઇથાઇલ, પ્રોપાઇલ, બ્યુટાઇલ, તો આલ્કાઇલ એવું લગાડવાનું. પછી OR હોય તો આલ્કોક્સી, આલ્કોક્સી. એક્સ હોય તો હેલો પૂર્વક લાગે. OR એટલે મિથોક્સી, ઇથોક્સી, પ્રોપોક્સી, આલ્કોક્સી. એક્સ હેલો, ફ્લોરો, ક્લોરો, બ્રોમો, આયોડો વગેરે. ખ્યાલ આવે છે બેટા? પછી NO2 હોય તો નાઇટ્રો. અને કેટલીક વાર અપવાદ તરીકે, કેટલીક વાર અપવાદરૂપ કિસ્સાની અંદર તમે OH ને હાઇડ્રોક્સી પૂર્વક તરીકે લખશો, CN ને સાઇનો તરીકે લખશો, CO સમૂહ હશે તો ઓક્સો. એ સિવાય NH2 હોય તો એમિનો. આ યાદ રાખવું. તો આ થઈ ગયું શું? એક નામકરણ કઈ રીતે કરવું, એક એની સિસ્ટમ. પણ કયા નામો? એલિફેટિક સંયોજનના IUPAC નામ માટે. આ સિવાય બીજી એક વસ્તુ શું યાદ રાખવી તમારે જરૂરી છે? આ એક મુદ્દો થયો. અને બીજી એક વસ્તુ તમારે યાદ રાખવાની છે, IUPAC નામ માટેની ક્રિયાશીલ સમૂહોની અગ્રિમતાનો ક્રમ. અગ્રિમતા ક્રમ તમારે યાદ રાખવો પડશે. COOH ગ્રેટર દેન SO3H, પછી COOR, CONH2, CN, CHO, OH, NH2, CHO, CO, પછી OH, NH2, ડબલ બોન્ડ, ટ્રિપલ બોન્ડ. આમાં પાછું કેટલીક વાર ટ્રિપલ બોન્ડ આગળ આવે છે, બધી વાતો આગળ કરેલી છે મેં. પછી X, NO2, OR અને R, આમાં કેટલીક વાર આગળ પાછળ કરતા હોઈએ છીએ. તો આ આખી વસ્તુ તમારા દિમાગમાં ફિટ થઈ જવી જોઈએ. આનો ઉપયોગ કઈ રીતે કરવાનો એ શીખવાડું છું હું તમને. ડોન્ટ વરી. જો અગ્રિમતા ક્રમનો આ જે શ્રેણી છે ને, તે નંબરિંગ આપતી વખતે, કાર્બનને ક્રમાંક આપતી વખતે કામ લાગશે. પણ નામ લખતી વેળાએ હમણાં જે ચાર્ટ લખ્યો હતો ને, તે કામ લાગશે. ઉદાહરણ તરીકે ધારો કે આવું હોય, CH2 ડબલ બોન્ડ CH, CH2 Cl અથવા Br, તો શું કરીશું? CH2 ડબલ બોન્ડ CH, CH2 OH, તો શું કરીશું? વિચારજો જરા. હું અહીંયા જેટલા એક્ઝામ્પલ આપું છું ને, એમાં 11th સ્ટાન્ડર્ડના મોટાભાગના તમારા લોજિક ક્લિયર થઈ જશે. ધોરણ 11ની અંદર આ બધા મુદ્દાઓ આપણે ઓલરેડી ભણ્યા હતા. ઓકે, અહીંયા હું હેલોજન પણ મૂકી શકું છું ગમે તે એક જગ્યાએ, પણ ચાલશે OH. હું તમને જનરલ શીખવાડું છું. આના પછીના ચેપ્ટરોમાં પણ કામ લાગશે આ બધા નિયમો.
જો પહેલાં તો નંબરિંગ કરતી વેળાએ શું જોવાનું? આ અગ્રીમતા ક્રમની શ્રેણીનો સમૂહ. દ્વિબંધ અને હેલોજનમાં કોણ મોટું છે? દ્વિબંધ. એટલે આપણે અહીંથી જઈશું તો દ્વિબંધને 1 2 નંબર મળશે, અને અહીંથી નંબર કરીશું કાર્બનના 1 2 3 તો ડબલ બોન્ડને બીજો ને ત્રીજો નંબર મળશે. એટલે આ ખોટું છે અને આ સાચું છે. ઠીક છે. હવે ત્રીજા નંબર પર શું છે? બ્રોમિન. થોડીક વાર પહેલાં જોયું હતું કે IUPAC નામ માટે હેલોજનને નામની આગળ હેલો પૂર્વક તરીકે લખવાનું. એટલે ત્રીજા નંબર પર બ્રોમિન એટલે 3 બ્રોમો પ્રોપેન નહીં, વનિન અથવા 1 પ્રોપિન. હા, સિંગલ બોન્ડ હોત તો પ્રોપેન લખતા આપણે. પછી જેમ કે જો બાજુની અંદર સિંગલ વન છે તો પ્રોપેન લખીશું, પરંતુ અહીંયા તો ખાલી એક જ છે, OH. બરાબર છે. આ રહ્યો OH, બીજો કોઈ ક્રિયાશીલ સમૂહ છે નહીં, તો 1 નંબર OH થી આપ્યો. તેનું નામ થશે પ્રોપેન 1 ઓલ અથવા 1 પ્રોપેનોલ પણ લખાય. ઠીક છે. એના પછીનામાં વિચારો. આમાં ડબલ બોન્ડ અને OHમાં કોણ મોટું? જો કાર્બન ડબલ બોન્ડ કાર્બન કરતાં OH કેવો છે? મોટો ક્રિયાશીલ સમૂહ. તો પછી આપણે OHને પ્રાધાન્ય મળે, મહત્વ, તે રીતે નંબરિંગ કર્યું. ઓકે. હવે લખતી વેળાએ 3 કાર્બન છે એટલે પ્રોપ લખીશું. બીજા ત્રીજા વચ્ચે ડબલ બોન્ડ છે એટલે પ્રોપ ટુ ઇન. આ પ્રાથમિક પ્રત્યય થયો, અને એના પછી આવશે દ્વિતીયક પ્રત્યય 2 1 ઓલ. પ્રોપ 2 ઇન 1 ઓલ. પ્રોપ શું થયું? વર્ડ રૂટ. 2 ઇન શું થયું? બીજા નંબર પર ડબલ બોન્ડ છે તે સૂચવે છે બીજા ત્રીજા પર પ્રાથમિક પ્રત્યય, અને આ છે દ્વિતીયક પ્રત્યય. ખ્યાલ આવ્યો બેટા સિક્વન્સનું મહત્વ? ચલો એના પછી આ જોઈએ. હવે કેટલીક વાર એવા ક્રિયાશીલ સમૂહો હશે કે જે લોકોમાં કાર્બન આવતા હોય, જેમ કે COOHમાં કાર્બન આવે છે, જે છેડા પર હશે. પછી એસ્ટર, એમાઇડ, સાયનાઇડ, CHO. અહીંયા શૃંખલાની બંને બાજુ કાર્બન હશે, પણ આ બધા CHO, CN, CONH2, COR, SO, પછી COOH, આ બધાની અંદર एक वस्तु याद रखवानी कि हम जहाँ से खड़े होते हैं लाइन वहीं से चालू होती है. मतलब એ લોકો જો ક્રિયાશીલ સમૂહ હોય તો શૃંખલાની શરૂઆત 1 નંબર એને આપવાનો. કાર્બનની શૃંખલાની શરૂઆત ત્યાંથી થશે. હવે OH સમૂહ COOH કરતાં નાનો છે, તો તે વખતે OHને હાઇડ્રોક્સી પૂર્વક તરીકે લેવાનો. હાઇડ્રોક્સી પૂર્વક તરીકે લેશો એટલે નામ થશે 3 હાઇડ્રોક્સી પ્રોપેનોઇક એસિડ. અહીંયા તમારે પ્રોપેનોઇક એસિડ લખવાની જરૂર નથી, કેમ કે સમજી જશે પ્રોપેનોઇક એસિડ લખ્યું એટલે COOH છેડા પર જ હોય. ઠીક છે બેટા? ચલો, આ તો ઇઝી છે. કેટલાક લોકો આવા નામમાં કન્ફ્યુઝ થાય છે. કેટલાક લોકો આવું લખી આવે 1 2 અને એવું લખે 1 બ્રોમો 1 મિથાઇલ 1 બ્રોમો 1 મિથાઇલ ઇથેન. ખોટું. આમાં કેમેસ્ટ્રીની હત્યા થઈ ગઈ કહેવાય બેટા. આવું બિલકુલ ના ચાલે. તમે લાંબામાં લાંબી તમારી નજર ખાલી એવું હોરિઝોન્ટલ જ નજર ના હોવી જોઈએ. તમારી નજર હોરિઝોન્ટલ, વર્ટિકલ, ઝીગ ઝેગ બધે હોવી જોઈએ. અને લાંબામાં લાંબી કાર્બનની શૃંખલા આ છે 3 કાર્બનની. એટલે શું થશે? 3 કાર્બનની શૃંખલા છે પ્રોપેન, અને બીજા નંબર પર શું છે? બ્રોમો. એટલે નામ થશે 2 બ્રોમો પ્રોપેન. હવે આ મેં અત્યારે રિવિઝનમાં એટલા માટે લીધું કે હમણાં છે ને ઘણા લોકો ડાઉટ પૂછે વોટ્સએપ ઉપર કે સર આ ડાઉટ આ નથી આવડતું. તો બહુ સારા છોકરાઓ કેટલીક વાર દિમાગ એ લોકોના બવરાઈ જાય છે અને આવા બેઝિક નામોમાં એ ભૂલ કરે છે. જે 11મા ધોરણનું બેઝિક લોજિક છે કે પહેલાં તો શું જોવાનું? લાંબામાં લાંબી ચેઇન જોવાની, મુખ્ય શૃંખલા જોવાની. આ સંયોજનમાં કેટલાક લોકો આ આડી લીટી જ જુએ, 3 પ્રોપેન જ જુએ. ના, તમારે લાંબામાં લાંબી શૃંખલા શું છે એ જોવાની છે. તો આ છે તમારી લાંબામાં લાંબી શૃંખલા. જુઓ કેટલા કાર્બનની લાંબામાં લાંબી શૃંખલા થઈ? 1 2 3 4 5 ને 6. OH અને મિથાઇલ R. OH અને Rમાં મોટું કોણ છે? OH. એટલે OH વહેલો આવે નંબર તે રીતે કરવાનું. તો 1 2 3 4 5 6 એટલે આપણે અહીંથી નંબરિંગ કરીશું. ત્રીજા નંબર ઉપર OH છે અને ચોથા નંબર પર મિથાઇલ છે. મિથાઇલ નામની આગળ લાગે પૂર્વક એટલે 4 મિથાઇલ. 6 કાર્બન એટલે હેક્ઝેન, અને ત્રીજા પર OH એટલે 3 ઓલ. સિમ્પલ. બાકી તમે રેફરન્સ બુકની અંદર બધા સ્વાધ્યાયના અને ઉદાહરણના પ્રશ્નો છે કરજો.
તો ખ્યાલ આવશે કઈ રીતે લોજિક શું વાપરવાનું. ત્યારબાદ સામાન્ય રીતે લોકો નામમાં ભૂલો કરે છે મોટા ભાગની, તે કે આવું લખીને આપ્યું હોય C6H5 CH2Br તો પબ્લિક આને હેપ્ટેન સમજી બેસે છે. ના, આ C6H5 એટલે શું? ફિનાઇલ બેન્ઝિન વલય C6H6માંથી બેન્ઝિનમાંથી એક હાઇડ્રોજન નીકળી જાય એટલે શું બને? C6H5. એટલે એકચ્યુઅલી આ પ્રકારનું છે. ઠીક છે, તો આનું IUPAC નામ થાય છે બ્રોમોમિથાઇલ બેન્ઝિન. ઠીક છે, એકલું બેન્ઝિનના માથા પર CH3 હોત તો એને કહેવાત મિથાઇલ બેન્ઝિન, રાઈટ? તો મિથાઇલ સાથે શું છે? બ્રોમો, એટલે બ્રોમોમિથાઇલ થઈ ગયું આટલો પોર્શન, બ્રોમોમિથાઇલ બેન્ઝિન. ખબર પડે છે બેટા? ત્યારબાદ આવું હોત તો પછી આપણે મિથેનોલનો રેફરન્સ લઈશું અહીંયા એ વખતે, CH3OH. અને મિથેનોલની સાથે કાર્બન જે છે મિથેનોલમાં એના સાથે એક હાઇડ્રોજનનું વિસ્થાપન થયું અને ફિનાઇલ સમૂહ આવ્યું એટલે બની ગયું શું? ફિનાઇલ મિથેનોલ. સમજજો જરા, અહીંયા આપણે બેન્ઝિનને મુખ્ય શૃંખલા ગણી અને આ છે વિસ્થાપિત શૃંખલા એટલે સબસ્ટિટ્યુટેડ બ્રાન્ચ. ઓકે, જ્યારે અહીંયા મિથેન એ મેઇન બ્રાન્ચ તરીકે લીધું અને ફિનાઇલ સબસ્ટિટ્યુટેડ બ્રાન્ચ તરીકે લીધું. ઘણીવાર એવું થશે, એટલે આ બધા નામોમાં મોટાભાગના લોકો કન્ફ્યુઝ થતા હોય છે. કન્ફ્યુઝ નહીં થવાનું. બીજું, કેટલાક લોકો જો આવું લખીને આપ્યું હોય તો બી કન્ફ્યુઝ થાય છે. C6H5 CO CH3. તો આ જે સંયોજન છે એને આપણે આ રીતે લખી નાખીએ, C6H5 CO CH3. હવે આનું સામાન્ય નામ તો એસિટોફિનોન, બહુ ઇઝી છે, પણ આનું IUPAC નામ છે 1-ફિનાઇલ ઇથેન 1-ઓન. કેમ ઇથેન 1-ઓન? કેમ કે આટલા પોર્શનને કીધું ઇથેન મેઇન બ્રાન્ચ ઇથેન, અને આને ગણ્યું સબસ્ટિટ્યુટેડ બ્રાન્ચ ફિનાઇલ, એટલે આનું નામ થશે 1-ફિનાઇલ ઇથેન 1-ઓન. ઠીક છે બેટા? બીજું, હું અત્યારે સંયોજન બધા મિક્સ નામ કરાવું છું કે જેમાં તકલીફ થઈ શકે તેવા મિક્સ, 10મું 11મું 12મું 13મું બધા ચેપ્ટર મિક્સ, રાઈટ? જો આ એસ્ટર છે અને આ પણ એસ્ટર છે. આ બેના નામ વિશે વિચારો જરા, શું થઈ શકે? બીજું વિચારજો જરા, બરાબર? જુઓ, સૌ પ્રથમ તો તમને સમજજો, એસ્ટર આપણે કોને કહીએ છીએ? એસ્ટર, આ બંને એસ્ટર છે. RCOOR' એને આપણે એસ્ટર કહીએ છીએ, અને આટલા પોર્શનને આપણે કહીએ છીએ કાર્બોક્સિલેટ. કાર્બોક્સિલેટ, મિથેનોએટ, ઇથેનોએટ, પ્રોપેનોએટ. અને આ છે આલ્કાઇલ અથવા એરાઇલ સમૂહ, મિથાઇલ, ઇથાઇલ, પ્રોપાઇલ, બ્યુટાઇલ, ફિનાઇલ વગેરે. તો હવે જો આ કોન્સેપ્ટ આપણે મગજમાં ઘુસાડ રાખીએ કે ઓની સાથે જે ભાગ જોડાયેલ છે એને આપણે પહેલાં લખવાનું નામની આગળ એસ્ટરની અંદર, અને પછી લખી નાખવાનું કાર્બોક્સિલેટ. આ એસ્ટરનો કોન્સેપ્ટ છે. હવે આને આપણે ખોલી કાઢીએ આ સંયોજનને, તો O, પછી જે CO અને પછી જે CH3. તો આના નામ માટે આપણે રેફરન્સ લઈ શકીએ છીએ ઇથેનોઇક એસિડ CH3COOH. આ શેમાંથી આવ્યો? CH3COOH. જો CH3COOH હોત તો નામ શું થાત? ઇથેનોઇક એસિડ થાત. ઇથેનોઇક એસિડ, ઇથેનોઇક એસિડમાંથી બન્યો ઇથેનોએટ, અને ઇથેનોએટની સાથે કોણ છે? ફિનાઇલ. એટલે આનું આ સંયોજનનું IUPAC નામ થાય છે ફિનાઇલ ઇથેનોએટ. ફિનાઇલ ઇથેનોએટ અથવા ફિનાઇલ એસિટેટ સામાન્ય નામ. જ્યારે નીચેવાળું સંયોજન જે છે તેના નામ માટે આપણે રેફરન્સ લઈ શકીએ છીએ બેન્ઝોઇક એસિડનો. બેન્ઝિનની ઉપર જો COOH હોય તો આપણે એને કહીએ છીએ બેન્ઝોઇક એસિડ. ઠીક છે?
અને બેન્ઝોઇક એસિડમાંથી શું નીકળી ગયું એચ, એટલે બેન્ઝોએટ. આટલા પોર્શનને શું કહેવાશે? બેન્ઝોએટ. અને બેન્ઝોએટની સાથે શું છે? મિથાઇલ. એટલે એનું IUPAC નામ થઈ જશે મિથાઇલ બેન્ઝોએટ. મિથાઇલ બેન્ઝોએટ. ઠીક છે. એ નીચેવાળું વિચારો જરા શું થઈ શકે એમાં. આ જે સંયોજન છે એ એમાઇડ છે, બંને સંયોજનો. એમાઇડને આપણે કેવી રીતના ઓળખીએ છીએ? એમાઇડ RCONH2 અને આપણે એમાઇડ ઓળખીએ છીએ, રાઈટ. હવે અહીંયા NH2 નથી, NH છે બંનેમાં, એટલે કે નાઇટ્રોજન સાથે જોડાયેલો હાઇડ્રોજનનું વિસ્થાપન થયું. કોના વડે? તો કે મિથાઇલ વડે. તો આટલો પોર્શન જે છે એ કેનામાંથી આવ્યો? બેન્ઝામાઇડ અથવા બેન્ઝિનેમાઇડ. બેન્ઝિનની ઉપર CONH2 હોય તો એને કહેવાય બેન્ઝામાઇડ અથવા બેન્ઝિનેમાઇડ. અને એની સાથે મિથાઇલ છે નાઇટ્રોજન સાથે, એટલે લખીશું આપણે N મિથાઇલ બેન્ઝામાઇડ. જ્યારે નીચેવાળું જે નામ છે તેમાં NHCOCH3. હવે આના માટે તમે આટલા પોર્શનને હાઇલાઇટ કરો. વિચારો, CH3CONH2 હોત, CH3CONH2 તો આપણે કહેતા ઇથેનેમાઇડ અથવા એસિટેમાઇડ. ઇથેનેમાઇડ. અને ઇથેનેમાઇડના નાઇટ્રોજન સાથે જોડાયેલ છે ફિનાઇલ, એટલે N-ફિનાઇલ ઇથેનેમાઇડ. આવું તો ઘણું બધું છે જે તમારે પ્રેક્ટિસથી સમજવું પડશે. અત્યારે મેં તમને જસ્ટ એક સિસ્ટમ શીખવાડી કે કઈ રીતે તમે વિચારતા થશો. ઠીક છે બેટા. ત્યારબાદ આ બે શબ્દો સમજવા જરૂરી છે. એક છે વિસિનલ ડાયહેલાઇટ, બીજું છે જેમિનલ ડાયહેલાઇટ. વિસિનલ ડાયહેલાઇટ એટલે પાસેના બે કાર્બન ઉપર બે હેલોજન પરમાણુઓ. જેમિનલ ડાયહેલાઇટ એટલે એક જ કાર્બન ઉપર બે હેલોજન પરમાણુઓ. વિસિનલ ડાયહેલાઇટને સામાન્ય નામમાં આ રીતે લખવામાં આવતો હોય છે આલ્કિલીન ડાયહેલાઇટ. જેમ કે બે કાર્બન છે તો એમાં ઇથિલીન લખ્યું છે, ઇથિલીન ડાયક્લોરાઇટ. અથવા એનું IUPAC નામ કરવું હોય તો 1,2 ડાયક્લોરો ઇથેન, એ રીતે કરી શકાય. આ નીચે જે સંયોજન છે એને પણ આપણે વિસિનલ ડાયહેલાઇટ કહીશું. તેમાં પણ પાસેના બે કાર્બન ઉપર બે હેલોજન પરમાણુઓ છે. તેનું IUPAC નામ 1,2 ડાયબ્રોમોસાયક્લોહેક્ઝેન એવું કરી શકાય. જેમિનલ ડાયહેલાઇટને આલ્કિલિડીન હેલાઇડ તરીકે ઓળખવામાં આવતું હોય છે. ઓકે. જેમ કે અહીંયા બે કાર્બન છે તો મેં લખ્યું છે ઇથિલિડીન ક્લોરાઇડ. અને IUPAC નામ એનું થશે 1,1 ડાયક્લોરો ઇથેન. આટલા પોર્શન આપણે ઇથેન કીધું. પહેલા નંબર પર શું છે? બે ક્લોરો, એટલે 1,1 ડાયક્લોરો ઇથેન. નીચેવાળું સંયોજન છે એમાં પહેલા નંબર ઉપર બે બ્રોમિન છે, એટલે 1,1 ડાયબ્રોમો સાયક્લોહેક્ઝેન. ઠીક છે. એ સિવાય સ્વાધ્યાયની અંદર કેટલાક નામો છે. હું અત્યારે જે કરાવું છું એ મારા રીતે મને લાગે ત્યાં સુધી થોડા વિચારવા પડે એવા છે, એ કરાવું છું. એ સિવાય પણ તમને કોઈ નામમાં તકલીફ હોય તો તમે મને વોટ્સએપ કરી શકો છો. તો નેક્સ્ટ રિવિઝન લેક્ચરની અંદર હું એને સાંકળી લઈશ. ઓકે. એના પછી એક સ્વાધ્યાયનો પહેલો પ્રશ્ન છે ટેક્સ્ટબુકનો 10.1. એમાં સંયોજન આપેલું છે બીજા નંબરનું. તો સૌથી પહેલાં તો શું કરીશું આપણે? આ CH3 જે છે એ આ CHની સાથે નીચે વિસ્થાપિત શૃંખલા તરીકે પહેલાં તો આનું એક સરળ સ્વરૂપ આપણે બનાવી લઈએ. પછી આ CHની સાથે C2H5. C2H5 એટલે શું કહેવાય? ઇથાઇલ. CH2CH3. અને એની સાથે આ CHની સાથે Cl. ઓકે. આ એક એનું થયું સરળ સ્વરૂપ. હવે આગળ શું કરવાનું? લાંબામાં લાંબી શૃંખલા જોવાની. મેં આગળ બી કીધું કેટલાક લોકો ખાલી હોરિઝોન્ટલ જોવે છે. ના, હવે તમારે હોરિઝોન્ટલ, વર્ટિકલ, ઝિગઝેગ બધું જ વિચારવાનું. લાંબામાં લાંબી શૃંખલા કઈ છે તે જોવાનું. તો બેટા આ છે તમારી લાંબામાં લાંબી શૃંખલા, મુખ્ય શૃંખલા. ઓકે. એમાં ડાબી બાજુએથી 1 નંબર આપવા જઈએ તો ક્લોરીનને ચોથો નંબર મળે એમ છે, અને અહીંયા નીચેથી આપીશું તો ક્લોરીનને ત્રીજો નંબર મળશે. તો આ રીત સાચી છે. એટલે કે ત્રીજા નંબર પર ક્લોરો અને ચોથા નંબર પર મિથાઇલ છે. તો અહીંયા IUPAC નામ થશે એનું 3 ક્લોરો. બંને પૂર્વકમાં આવશે પણ ક્લોરીનનો C અને મિથાઇલનો M. અંગ્રેજી મૂળાક્ષરમાં C પહેલાં આવે, એટલે 3 ક્લોરો 4 મિથાઇલ હેક્ઝેન આવું નામ થશે બેટા એનું. ઓકે. પછી એના પછી ચોથું નામ જે છે એ કરાવું. CH3 થ્રાઇસ
સી CH2 CH BR અને C6H5. પહેલાં આનું પણ આપણે એક સરળ સ્વરૂપ આપી દઈએ. CH3 3 વખત કોની સાથે જ્યાં C સાથે, તો આ Cની સાથે 3 CH3, પછી આવશે CH2 CH ની સાથે BR અને C6H5. ઓકે, હવે આને તમે જો મેઇન બ્રાન્ચ ગણો તો આને તમારે શું ગણવું પડે? સબસ્ટિટ્યુટેડ બ્રાન્ચ. ઓકે, એટલે કે ફિનાઇલ. જો તમે બેન્ઝીન વલયને મુખ્ય શૃંખલા ગણતા હોય તો આ બેન્ઝીન લખાય, પણ જો તમે એને વિસ્થાપિત શૃંખલા સબસ્ટિટ્યુટેડ બ્રાન્ચ તરીકે લખતા હોય તો ફિનાઇલ લખવું જોઈએ નામની આગળ. ફિનાઇલ પૂર્વક. પહેલા નંબર પર બ્રોમો, ત્રીજા નંબર પર 2 મિથાઇલ, તો આનું નામ થશે 1 બ્રોમો 3 ડાયમિથાઇલ, અને પહેલા નંબર પર ફિનાઇલ પણ છે. ઓકે, એટલે 1 બ્રોમો, પછી 3 ડાયમિથાઇલ, 1 ફિનાઇલ બ્યુટેન. કેમ આવું કર્યું? કેમ કે પૂર્વક આ જો બ્યુટેન એટલે મુખ્ય શૃંખલા થઈ ગઈ, બરાબર. અને આ 3 જે છે એ શું છે? પૂર્વક છે. હવે ત્રણેય પૂર્વક હોય તો બ્રોમિનનો B, મિથાઇલનો M અને ફિનાઇલનો P. આલ્ફાબેટિકલ ઓર્ડરમાં B પહેલાં આવે, એટલે બ્રોમો પહેલાં લખ્યું, પછી મિથાઇલ લખ્યું, પછી ફિનાઇલ લખ્યું. એટલે પેલો ચાર્ટ મેં હમણાં થોડીક વાર પહેલાં ડિસ્કસ કર્યો હતો, તે વિચારજો તો ખ્યાલ આવશે આ શું કર્યું મેં. ઠીક છે બેટા. ત્યારબાદ એ પહેલા પ્રશ્નમાં જ બીજા 5 નામો છે જે આપણે જોઈએ. સૌ પ્રથમ આપણે સંયોજનનું એક સાદું સ્વરૂપ લખી નાખીએ જેથી કન્ફ્યુઝન ન થવાય. આને આપણે આ રીતે લખી શકીએ: CH3CH ડબલ બોન્ડ C, કૌંસમાં જે Cl છે ને હું અહીંયા નીચે લખું છું, પછી CH2CH CH3 2 વખત. ઓકે, હવે મુખ્ય શૃંખલા લાંબી શૃંખલા આ રહી. એમાં Cl ને પહેલો નંબર મળે એ રીતે કરીએ, પરંતુ Cl કરતાં મોટો સમૂહ છે અહીંયા ડબલ બોન્ડ કાર્બન. તો આપ ડાબી બાજુથી કરીશું બટ ઓફવેસ ડબલ બોન્ડને અગ્રિમતા મળશે, એટલે આ રીતે નંબરિંગ કર્યું. એટલે હેક્સ ટુઇન લખાય મુખ્ય શૃંખલા, હેક્સ ટુઇન. અને 3 ક્લોરો અને 5 મિથાઇલ. અંગ્રેજી મૂળાક્ષરમાં C પર પહેલાં આવે અને M પછી આવે, એટલે Cને પહેલાં લખીશું, ક્લોરોને પહેલાં લખીશું. 3 ક્લોરો 5 મિથાઇલ હેક્સ ટુઇન. ઠીક છે. આ નામ કરતી વખતે શું કરીશું જુઓ જરા અહીંયા. અને સિમ્પલ કરીએ પહેલાં તો. CH3CH ડબલ બોન્ડ CH એની સાથે C, પછી આ BR, એ Cની સાથે BR લખ્યું, અને CH2 2 વખત, CH3 2 વખત. આ થઈ ગઈ લાંબી શૃંખલા. ડાબી બાજુથી કરીશું તો દ્વિબંધ બીજા ત્રીજા પર આવશે, અને જમણી બાજુથી નામ કરીશું, નંબરિંગ આપીશું તો બ્રોમો બીજા નંબર પર આવશે. પરંતુ દ્વિબંધ અને હેલોજનમાં દ્વિબંધને અગ્રિમતા વધારે આવે. આગળ મેં ક્રમ સમજાયો. નંબરિંગ આપતી વખતે શું? પ્રાયોરિટી સિરીઝ, અગ્રિમતા ક્રમની શ્રેણી જોવાની, અને લખતી વેળાએ પેલો પૂર્વક પ્રત્યયવાળો ચાર્ટ જોવાનો. પ્રાથમિક પ્રત્યય, દ્વિતીયક પ્રત્યય, પ્રાથમિક પૂર્વક, દ્વિતીયક પૂર્વકવાળો ચાર્ટ જોવાનો. ઠીક છે. હવે શું છે અહીંયા? બીજા ત્રીજા વચ્ચે ડબલ બોન્ડ છે, 5 કાર્બનની મુખ્ય શૃંખલા, એટલે પેન્ટ ટુઇન થશે મુખ્ય શૃંખલાનું નામ. અને ચોથા પર બ્રોમો, ચોથા પર મિથાઇલ. IUPAC નામ થશે 4 બ્રોમો 4 મિથાઇલ પેન્ટ ટુઇન. ઠીક છે બેટા. ચલો એના પછી આ જોઈએ. આ P એટલે શું બેટા? પેરા. આવું M લખ્યું એટલે મેટા, અને O લખ્યું એટલે ઓર્થો. હવે આ C6H4 એટલે શું? બેન્ઝિલ વલયમાંથી 2 હાઇડ્રોજન નીકળી ગયા છે, અને પેરા પોઝિશન પર આ Cl છે, અને બીજું આ આખું મોટું ઝુંડ છે કાર્બનનું. ઓકે, એકબીજાના પેરા સ્થાને આવેલા છે. અહીંયા Cl લખી નાખ્યો, અને CH2 CH CH3 2 વખત. જો આ આખું ના હોત તો આપણે એને શું કહેતા? ક્લોરોબેન્ઝિન કહેતા. ક્લોરોબેન્ઝિન. તો
પહેલા નંબર પર ક્લોરોબેન્ઝીન છે અને ચોથા નંબર ઉપર 2 મિથાઇલ પ્રોપાઇલ. મેં ફરીથી નંબરિંગ કર્યા, ખબર પડે છે? આટલો પોર્શન જે છે એ શું છે? મુખ્ય શૃંખલા. અને આટલો પોર્શન છે સબસ્ટિટ્યુટેડ બ્રાન્ચ. અને સબસ્ટિટ્યુટેડ બ્રાન્ચમાં બી પાછી 2 બ્રાન્ચ છે, એટલે શું કર્યું? અગેન સબસ્ટિટ્યુટેડ બ્રાન્ચમાં બી નંબરિંગ કર્યા. એટલે 1 ક્લોરો 4 પછી પાછું કૌંસ 2 મિથાઇલ પ્રોપાઇલ બેન્ઝીન. હા, કદાચ તમે એવું પણ કરી શકતા હતા, આને આખું રિવર્સ વિચારતા તો 1 2 3 1 પછી બ્રેકેટમાં ક્લોરોફિનાઇલ 1 પછી બ્રેકેટમાં ક્લોરોફિનાઇલ 2 મિથાઇલ પ્રોપેન એવું પણ કરી શકતા હતા. ખ્યાલ આવે છે બેટા? આનું નામ શું કરી શકતા હતા? ફરીથી કહું છું, આખું રિવર્સ વિચારતા તમે આને તમે મેઇન બ્રાન્ચ તરીકે લેતા અને આને તમે સબસ્ટિટ્યુટેડ બ્રાન્ચ, આ બી એક સબસ્ટિટ્યુટેડ બ્રાન્ચ, તો શું થાય વિચારો? 1 નંબર પર શું છે? ક્લોરોફિનાઇલ. 1 ક્લોરોફિનાઇલ 2 મિથાઇલ પ્રોપેન એવું પણ તમે કરી શકતા હતા. ઓકે, ચલો આનો વિચારીએ આપણે. C6H4 એટલે બેન્ઝીન વલયમાંથી 2 હાઇડ્રોજન નીકળી ગયા, પણ કયા સ્થાનેથી? મેટા સ્થાનેથી નીકળ્યા જ છીએ. તો મેટા પોઝિશન પર શું છે? ક્લોરો છે અને બીજું છે આ આખું CH. ક્લોરો નથી, CH2Cl છે. CH2Cl CH2Cl. ઓકે, અને બીજું છે અહીંયા CH2 પછી છે C, એની સાથે 3 વખત CH3. વિચારો જરા હવે. આટલા પોર્શનને આપણે બેન્ઝીન નામ આપીએ. બેન્ઝીનના 1 નંબર સાથે ક્લોરોમિથાઇલ 1 ક્લોરોમિથાઇલ પછી 3 અને વળી પાછું અલગ એ નંબરિંગ કર્યું તો શું થશે? અહીંયા 2 ડાયમિથાઇલ પ્રોપાઇલ બેન્ઝીન. ખ્યાલ આવે છે બેટા? 1 ક્લોરોમિથાઇલ 3 2 ડાયમિથાઇલ પ્રોપાઇલ બેન્ઝીન. ચલો એના નીચેનું નામ જોઈએ આપણે. ઓર્થો પોઝિશન પર BR CC પછી અને બીજો એક ઝુંડ કાર્બનનું, અને આ C6H4 એટલે કે બેન્ઝીન વલયમાંથી 2 હાઇડ્રોજન વિસ્થાપન થઈ ચૂકેલા છે. બ્રોમિન અને અહીંયા CH પછી CH3 CH2 CH3. વિચારો. 1 નંબર પર બ્રોમો અને 2 નંબર પર દ્વિતીયક બ્યુટાઇલ. આટલી શૃંખલાને દ્વિતીયક બ્યુટાઇલ કહેવાય. તો 1 બ્રોમો 2 દ્વિતીયક બ્યુટાઇલ બેન્ઝીન. અથવા તમે આને આ રીતે પણ કરી શકતા હતા. અગર તમે આને મુખ્ય શૃંખલા નામ આપો તો બ્યુટેન થાય, અને બ્યુટેનના બીજા નંબર સાથે શું છે? 2 બ્રોમોફિનાઇલ એટલે 2 બ્રેકેટમાં 2 બ્રોમોફિનાઇલ બ્યુટેન. આવું પણ કરી શકતા હતા. ઓકે, બાકીના સ્વાધ્યાયના પ્રશ્નો અથવા ટેક્સ્ટબુકની બહારના નામ જાતે કરજો ટ્રાય. આ ચેપ્ટરના ડાઉટ હોય તો વોટ્સએપ મેસેજ કરી શકો છો, કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી શકો છો, તો પછી આગળના રિવિઝન લેક્ચરમાં હું એને સાંકળી લઉં. ઠીક છે? નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે
રિવિઝન લેક્ચરની અંદર આપણે રિએક્શન્સ જોઈશું, બનાવટ અને રાસાયણિક ગુણધર્મો. ઓકે.